ભાઈઓ, સર્વ ભાઈઓ અને ગઢદાદાઓને મારા સર્વને બધાને કરમદ્વાર. આજે આપણે 4 તારીખ બીજા મહિને 2024માં આપણે ભેગા થયા છે કે આપણે ભવ્ય મોટું કાર્ય કરવા માટે ભેગા થયા છે. નૂરધામ કોળંબો આપણી સમાજમાં એક ઐતિહાસિક મંદિર બનાવવા માટે જઈ રહ્યા છે કે ભાઈ આવા મંદિરો ક્યારેય બન્યું નથી અને બનશે નહીં. સમાજ અને ગઢદાદાઓ સાથે મળીને આપણે કાર્ય કરવાનું છે. અને સૌથી દાદા આપણા અહીંયા દાના આપા ત્યાં બિરાજમાન છે. આપણે એમની રજા લેવા માટે મિટિંગ અહીંયા રાખી છે કે ભાઈ આવા પીર પીરાણુની રજાઓ લેવી, એમના આશીર્વાદ લેવી અને મિટિંગ સરસ અને સારી રીતે થાય, કોઈ જાતનું અગ્રરૂપ સ્વરૂપ ન થાય. જે કોઈને બી કંઈ બોલ્યા કર્યા હોય એ બદલ હું માફી માગું છું. કોઈ જાતનું ખોટું લગાડતા નહીં કે આપણે કોઈ ગઢદાદાઓને કે કોઈને પાડવાની કોઈ એવી મંશા રાખી નથી અને રાખવાને પણ નથી. ગઢદાદાઓ જે છે એ આપણા માથાનો તાજ છે અને તાજ રહેશે છે. એટલે જે કોઈ બી આપણા ગાદીપતિ પધાર્યા છે તો એમનો હું સર્વને મારું કરમદ્વાર કરું છું અને બધા થકી દાદાઓનું સન્માન કરવી છે. કોઈ દાદાઓ કોઈ એવું લાગતા નહીં કે ભાઈ માનતા નહીં કે ભાઈ અમને કોઈનું અમારું સન્માન નથી કર્યું. અમારા તરફથી બધેનું સન્માન કરવી છે. તમે જેટલા પણ આવ્યા છો એ બધો અમારા માથાના તાજ છો. બસ આવી જ રીતના ભેળા રહેજો. આવી રીતના આપણો કાર્યક્રમ બોલો દાનાબા પીરની જય. ગોરખા પણ ચડાવી દે. સમાજ આજે એક થઈ ગઈ છે અને આવી રીતના એકતા જળાઈ રહી એટલા માટે અમે ખાસ કરીને આવ્યા છીએ અમારી ટીમને બધા માટે. તમે બધા એક થઈ જાઓ, દાદાઓ બધા એક થઈ જાઓ. હવે સમય બધો બહુ ઓછો રહ્યો છે કેમ કે બધા પોતાના ધર્મોને લઈને ચાલ્યા છે. આજ આપણો ધર્મ પણ આગળ આવવો જોઈએ. બોલો દાના આબાની જય જય. બોલો પાલણ પીરની જય. બોલો પાલણ પીરની જય. બોલો દાનાપા પીરની જય. બોલો હમદાપા પીરની જય. બોલો ગઢગંગાના ધર્મની જય. ભાઈઓ, તમામ ગઢદાદાઓના ભૂગોળોના ફરીથી મારા ક્રમના જુવાર. હું પોતે કાંતિ સોલિયા. જે કાંઈ બી મેં પ્રશ્ન કર્યા હતા, એકાદ મહિનાથી મારા પ્રશ્ન ચાલુ જ છે. એ પ્રશ્ન પર વાત ન કરતા સૌથી પહેલાં તો આજની મિટિંગનું અધ્યક્ષ સ્થાન ગાદીપતિને દેવામાં આવે છે કે આજના જે કાંઈ બી જે કોઈને બી વાત કરવી હોય તો એ અધ્યક્ષની માન મર્યાદા રાખીને, આપણા ગાદીપતિનું માન મર્યાદા રાખીને વાતચીત કરજો અને ઉગ્ર સ્વરૂપ ન થતા શાંતિથી વાતચીત કરજો. બધાના નંબર મારા વિનંતી. તો એટલે જે કાંઈ અમારી ટીમે નક્કી કર્યું છે કે ભાઈ આજે ગાદીપતિનું સન્માન હું મારા પોતાના હાથેથી કરું
ટ્રસ્ટે મને આટલું સન્માન આપ્યું બદલ તમારો ધન્યવાદ. હું અમારા ગાદીપતિને હું સન્માન કરું છું. બોલો દાના પાની બોલો હમત પાની એ ભાઈ નીચે બેસી જાવ ને તો વધારે સારું. બધા નીચે બેસી જાવ. નીચે બેસી જાવ. પાથરેલું ઘણો છે, બેસી જાવ ને. હા, નીચે બેસી જાવ. ઊભા ન રહેતા ભાઈ. એ આપણે અહીંયા આવી છે તો એનું સૌથી મોટું કાર્ય મંદિર બનાવવાનું છે અને ટ્રસ્ટ બનાવવાનું અને જગ્યા નામ પર કરવાનું. આ 3 પ્રશ્નોનો લઈને આપણે ચાલ્યા છીએ કે ભાઈ આ 3 પ્રશ્નોના હલ થઈ જાય એની ઉપરાંત પછી બીજા કંઈ જે કાંઈ પ્રશ્નો જેના હોય એ પછી કરવામાં આવે. સૌથી પહેલાં આપણે જે જગ્યાઓ છે એ નામ પર થઈ જાય એના માટે આપણે કમિટી બનાવવી જોઈએ. કમિટી બન્યા જાય તો કમિટીનું કામ શું રહેશે, કમિટી કેવી રીતના કામ કરવામાં આવશે, કમિટીનો મેઇન પાયો શું હશે, કમિટી એટલે હું કેટલી વસ્તુની નથી ખ્યાલ આવતો એવું લાગી રહ્યું હતું મને પણ, અને આપણામાં બધા બુદ્ધિશાળીઓ જ છે. કમિટી એક નિમિત્ત કરવામાં આવશે અને એક કમિટીની અંદર સૌથી પહેલાં તો આપણે જેને કોઈને બી રહેવું હોય એ કમિટીના પોતપોતાના નામો જણાવી દેશે. એની ઉપરાંત પછી બધાને આપણે ડિવાઈડ કરી નાખશું કે જે કમિટી અંદર બધા કામ કોણ કયા કામ કરી શકશે એની માટે આપણે વિભાગ પાડીશું. બીજું એક મંદિર કેવું બનવું, મંદિરનું નિર્માણ કાર્ય કેવી રીતના કરવું એની પર આપણે ચર્ચા વિચારણા કરવાની છે. તો મંદિરની અંદર સૌથી પહેલાં આપણે પથ્થરનું વિચાર કર્યું છે કે ભાઈ પથ્થરનું મંદિર બનવું જોઈએ. આરસીસીનું મંદિર બનાવશું એનું આયુષ્ય 15 થી 20 વર્ષ, પછી એ પડી ગયું હોય તો પાછો ખર્ચ આવશે. પથ્થરનું મંદિર બનાવશું એના 200 થી 500 વર્ષ સુધી ચાલશે, એની ગેરંટી આવશે. કેમ કે આજ રામ મંદિર બન્યું, રામ મંદિર બનાવવામાં આવ્યું ને તો એના 1000 વર્ષની ગેરંટી સાથે એ લોકોએ આપ્યું છે કે 1000 વર્ષ રહેશે મંદિર. એની અંદર કોઈ જાતનો લોખંડનો સળિયો વાપરવામાં નથી આવ્યો, સિમેન્ટ બહુ ઓછા પ્રમાણમાં વાપરવામાં આવી છે. એ જ પથ્થર એ જ વસ્તુ કોળામેમાં કરવા માંગવી છીએ આપણે. તો બધાએ સમર્થ હોય તો આપણે એ કાર્ય આપણે આગળ વધારશું. એટલે તમે પહેલાં તો એ વસ્તુ નહીં સમજતા કે મેં કાયદેસર અમે લોકોએ નથી કર્યું. આમાં બધે મળીને અમે આ કાયદેસર મિટિંગ બોલાવવામાં આવી છે અને એનું પરવાનગી પત્ર એ આપણે ડેપ્યુટી કલેક્ટર હવે અહીંયા મામલતદાર સિયોર એનું પરમિશન આપણે લઈ લીધું છે. એટલે આ કાયદેસર મિટિંગ થઈ રહી છે. એનું કારણ એ છે કે કાયદેસર કરવાનું કારણ એ હતું કે તમે ટ્રસ્ટ બનાવશો તો ટ્રસ્ટની અંદર આ પેપર તમને જરૂરિયાત લાગશે કે ભાઈ અમે મિટિંગ જે બોલાવવામાં આવી હતી કાયદેસર મિટિંગ કરવામાં આવી છે, એટલે રજિસ્ટ્રેશન કરવામાં કોઈ જાતનો વાંધો વચકા ન આવે. અને એની અંદર 18 નિયમો બનાવ્યા છે. કેમ કે લોકો એમને 18 નિયમો બતાવી દીધા છે. તો એની અંદર નિયમો બહુ ઓછા પ્રમાણમાં, હું તમને કીધું સમય બહુ ઓછો રહેવાના કારણે કે ભાઈ જે કોઈને બી વાત માંડવી હોય એ શાંતિ અને શાંતિપૂર્વક જ વાત કરે, કોઈ અગ્ર સ્વરૂપે વાત ન કરે. અગર કોઈ અગ્ર સ્વરૂપે વાત કરશે તો એની પર જે કાંઈ બી કાર્યવાહી થશે કમિટી જિમ્મેદારી લેશે નહીં. કેમ કે આ જે વસ્તુ છે એ અમે પોલીસ સ્ટેશનમાં પણ આપી દીધું છે. થોડા સમય પછી પોલીસ બી આવશે અને એ લોકો જોશે કે ભાઈ શાંતિથી મિટિંગ ચાલતી હશે તો એ લોકોનો કોઈ જાતનો વાંધો નહીં આવશે. એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કોઈ જાતનો એવો સ્વરૂપ ઊભા ન કરતા જેથી કરીને આપણી સમાજનું કે આપણા દાદાઓનું નામ ખરાબ થાય કે ભાઈ શાંતિથી આપણી મિટિંગ થઈ ગઈ છે એવો ઇતિહાસ તમે રચી નાખજો. હવે સૌથી પહેલાં કમિટી બાબતમાં હું વાત કરી લઉં તો કમિટીની અંદર તમારા શું ફાયદા હશે. કમિટી ત્યારે તમે રજિસ્ટ્રેશન કરશો તો કમિટીની અંદર એક ટોયલેટ બનાવો તમે તો સરકાર આપણને 12,000 રૂપિયા આપે છે. એ 12,000 રૂપિયાના હિસાબે અમે લોકોએ વિચાર કર્યો છે કે ભાઈ આપણે 15 થી 20 ટોયલેટ આપણા ત્યાં બનવા જોઈએ. સૌથી પહેલાં મોટું કામ છે આપણા ત્યાં સંડાસ બાથરૂમ હોવો જ જોઈએ.
પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. તો મંદિરનું કાર્ય થવાની પહેલાં આ કાર્ય સૌથી પહેલાં કાર્ય કરવાનું છે. એક કમિટી આખી નિમિત્ત કરશું અને એની અંદર કેવી રીતના કેમ કરવું એ કરવામાં આવશે. તો જે કોઈ ભાઈઓને એ કમિટીમાં રહેવું હોય એ પોતપોતાનો હાથ ઉપર કરાવીને નામ લખાવી લે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાંથી કેટલા કમિટીમાં રહેવા માંગે. તમે એમ ન સમજતા કે ભાઈ પહેલાં તો ઘણી અફવાઓ બી એવી ઉડવામાં આવી છે કે ભાઈ અમે ગઢદાડાઓને કાઢી નાખ્યા છે. તો અમે કોઈ ગઢદાડાઓને કાઢ્યા નથી, અમે અમારી હારે જ રાખવામાં આવી છે. બીજું એક હતું કે ભાઈ ગઢદાડાઓનું તમે અપમાન કરો છો, તો ભાઈ અમે કોઈ ગઢદાડાઓનું અપમાન કર્યું નથી. તીસરો પ્રશ્ન એ હતો કે ભાઈ તમે હિસાબ કિતાબ માંગવા માંગો છો, તો ભાઈ જૂનો જે હિસાબ કિતાબ છે એ અમારા કોઈને જોતો નથી. અમે નવેસરથી સારી રીતે કાર્ય થાય એવી હું આશા રાખવી છીએ અમે લોકો બધા. એટલે તમે કોઈ એવું મનમાં ઓલું નહીં રાખતા કે ભાઈ આપણે મેઘવાળને કોઈ આને પૂછ્યું નથી, આને કીધું નથી. આ તમારા પોતાનું કામ સમજીને બધેને એકત્ર થઈને ચાલવાનું છે. અમને હું કોઈનો ઓર્ડર દેવાળો હું, મારી કોઈ હેસિયત નથી. તમે મને અગર રાખો નહીં રાખો તમે બધા નિર્ણય લેશો કે ભાઈ આ કાંતિભાઈનામાંથી કાઢી નાખો, હું મારા ઘરે બહુ સારામાં સારી રીતે રહી શકું. મારી પાસે દુનિયાભરના કામ છે. આ તો એક વિચાર આવ્યો મને કે ભાઈ જ્યારે આપણે બધે બાજુ કામ કરવી છે, હું અધર કાસ્ટમાં બી કરું છું કામ, ઘણીના પ્રોબ્લેમો એ સોલ્વ કરવી છે, મુંબઈમાં આવા બધા કામો કરતા જ હોય છે. પણ મને જ્યારે દુઃખ લાગે છે કે મારી સમાજ, મારું જે બુદ્ધિ ચલાવું છું મારી સમાજને નથી દઈ શકતો, એ વાતથી મને થોડું દુઃખ લાગી ગયું કે ભાઈ જે કાંઈ બી કાર્ય કરી શકું તો એની કરતાં મારું જે કાંઈ દિમાગ હાલતું હોય કે બુદ્ધિ હાલતી હોય, સરકાર પાસેથી કેવી રીતના ફાયદા લેવા એનું જ્ઞાન થોડુંક હોય તો મારી સમાજને કાં ન દેવડાવું. આજ તમે બાબા સાહેબને લઈને ચાલો છો, બહુ સારી વાત છે. કેટલા એમાં આશિયા બાબા સાહેબને લઈને ચાલતા છે. હું બાબા સાહેબનો વિરોધી નથી, હું પોતે બી આંબેડકરને માનું છું અને પોતે અમે મુવમેન્ટ ચલાવીએ છીએ. તો એની અંદર જેટલા ફાયદાઓ છે ને એ આપણી સમાજે ક્યારેય લીધા નહીં છે. કેમ કે મહારાષ્ટ્રની અંદર તો 10મું પાસ થાય ને એટલે એના સર્ટિફિકેટના પૈસા 50,000 રૂપિયા મળે છે આપણી સમાજને, SC ST કાસ્ટના. તો તમે પહેલાં પ્રશ્ન એવો માનતા હશો કે ભાઈ જગ્યા કેવી રીતના નામ પર કરવી. તો SC ST ની અંદર એક છે બાબા સાહેબનું સંવિધાનની અંદર ભાઈ ST STની જગ્યા દેવામાં આવે એવી આપણે સરકાર પાસે માંગણી કરશું કે ભાઈ આટલા વર્ષોથી અમારું આ દેવસ્થાન છે અને અમે આ શેડ્યુલ કાસ્ટમાં આવી છીએ, એટલે અમને આ મંદિરનું કાર્ય માટે આ જગ્યા અમારા નામ પર કરવામાં આવો. નામ પર જેવું થઈ જશે એટલે નામ પર કરવા માટે એ લોકો આપણે એને લીઝ પર, લીઝ કહેતા એટલે એનું વર્ષનું લીઝ હોય છે, એ પૈસા આપણે એને વર્ષના ભરવાના આવશે. તો આપણે એ ભરશું એટલે આપણા નામ પર થઈ જશે જગ્યા. 100 વર્ષ સુધી તમને એ જગ્યા કોઈને હલાવશે નહીં. 200 વર્ષની મંદિરની ગેરંટી મળી જશે. આવનારી પ્રજા એને ખ્યાલ રહેશે કે ભાઈ મંદિર ક્યાં છે. આ કરવાનો હેતુ જ મારો એ હતો કે મંદિર અગર સમજો આજ આપણે નહીં કાંઈ કરશું ને તો આવનારી પ્રજાને ખબર જ નહીં પડશે કે ભાઈ અહીંયા મંદિર હતું. અત્યારે ઘણા મંદિરો આપણા બધા ખેંચાઈ જઈ રહ્યા છે, એનું દુઃખ થાય છે. કોઈ પણ આવે છે, કોઈ પણ બેસી જાય છે કે લાવો ભાઈ આ મંદિર અમારું છે. અગર ટ્રસ્ટ બનાવશો તો કાયદેસર આપણું એક બેનર લાગી જશે કે ભાઈ આ જગ્યા હવે ટ્રસ્ટની છે, એની પર કોઈ પણ કાંઈ તમારો હક દાવો કાંઈ માંડવામાં નહીં આવશે. અગર માંડવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો તમારું આ બધેનું મંતવ્ય હોય તો આપણે આગળ કામ કરવી. તો મને નામ તમે સૂચિત કરી દેજો, બરાબર. અમારે કમિટી આગળ બધી એમના નામ જણાવી દેજો જે કોઈને રહેવું હોય. અને દુઃખ એ લાગે કે આપણે આજ 2-50 લાખ એમ કહો છો, અહીંયા ગુજરાતની અંદર એટલી વસ્તી હોય 2-5 લાખની, અને 2-5 લાખ તો મને આજે મિટિંગની અંદર એટલા લાગતા નથી કે આપણે ઓછા પ્રમાણમાં છીએ. એટલે આપણી પાસે બહુ ઓછું વિચારો છે આમાં. સારા વ્યક્તિ એમ વિચાર કરતા હશે કે ભાઈ આમાં જવું અને ઝઘડા થશે, એની કરતાં એ ઝઘડા કરતાં તો ઘરે બેસવું એ સારું. એટલે એવું ન થાય એના માટે આપણે બીજી વાર પણ ફરી મિટિંગ બોલાવશું. કાંઈ મંદિર એક સમયમાં એક જ ટાઈમમાં આજે ને આજે બની નહીં જશે, એનો સમય લાગશે, ટાઈમ લાગશે. ઘણી વસ્તુ જે આપણે આગળ નિર્માણ કાર્ય કરવાનું છે. હવે સમિતિનું તો થઈ ગયું આપણે કે ભાઈ સમિતિ કેવી બનાવવાની, કેમ બનાવવાની. એની અંદર અમે 100 માણસો લેવાના છે. 100 માણસની અંદર હરેકની 11-11ની ટીમો હશે. એ 11-11ની ટીમોની અંદર બધેને પોતપોતાના કામો વેચી દેવામાં આવશે અને એની ઉપર આપણે એક ટીમ બેસાડીશું તો જેથી કરીને બધી ટીમનું ધ્યાન દેખરેખ રાખે. હિસાબ કિતાબનું જે કાંઈ કરવામાં આવશે એ બધું ઓનલાઈન કરવામાં આવશે. હવે આ ખોટી અફવાઓનો તો થઈ ગયો. આપણે અફવાઓ તો કરી દીધી વિગતવાર કે ભાઈ કોઈને કાઢવાના નથી, બધાને વિગતવાર બધાને સાથે મળીને કાર્ય કરવાનું છે. મંદિરનું બાંધકામના પ્રકાર એસ્ટિમેટ કાઢવાનું સગવડતા. તો મંદિરનું અંદર
સૌથી પહેલાં ખર્ચ કેટલો થશે? મંદિર બનાવવામાં નહીં તો આપણી પાસે 35 લાખ રૂપિયાનો આપણે ખર્ચ આવશે. 35 લાખનો ખર્ચ આવશે તો એના માટે આપણે વિચાર કર્યું છે કે મંદિર કેવું બનશે. તો જો આવી રીતના અમે મંદિર બનાવી રહ્યા છે. આ મંદિર આવી રીતના હશે. આપણો જે પેલો જૂનો ઓટો હતો એ ટાઈપમાં જ છે અને આજુબાજુ આ ક્લીન છે એના. આ આપણું મંદિર રહેશે આવી રીતના. હવે આ મંદિર બનાવવા માટે આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયર એ બધાને બોલાવીને એવી રીતના આપણે મંજૂરી લેવડાવી લીધી છે. કેવી રીતના બનશે, કેમ બનશે. તો 7 ફૂટ આપણે નીચે એનો ક્લીન નાખવાનો છે. ક્લીન 7 ફૂટથી ઉપર પથ્થરનું જ રહેશે. પછી એની ઉપર પાછું પથ્થરનું કામ ચાલુ રહેશે. ક્યાંય જગ્યાએ લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અને એનો ટોટલ ખર્ચો આપણે જો બે મંદિરો બનાવવાનું કે 2 મંદિરનું એસ્ટિમેટ કાઢ્યું તો આપણે કયો ખર્ચો આપણે ઓછો પડશે. આ પિરામિડ રીશે છે. આ પિરામિડના હિસાબે આપણે કાર્ય કરશું તો એ ખર્ચો આપણે થોડો ઓછો પડે છે. પણ પિરામિડનું કાર્ય એમ છે કે એનો જે ડ્રો જોયો મેં તો અમને કંઈ વ્યવસ્થિત લાગતો નથી. હવે પિરામિડ જેવું ન હોવું જોઈએ. મંદિરની જેવું મંદિર દેખાય તો સારું લાગશે. એટલે આની અંદર આપણે મંદિરનું જ કાર્ય વિચાર કર્યું છે કે ભાઈ મંદિરનું કાર્ય જે આ રીતે થાય તો વધારે સારું લાગશે. બાકી તો પછી કમિટી જે નિર્ણય લે એ પ્રમાણે રહેશે. હવે એની અંદર 2 ખર્ચ બતાવ્યો છે. 30,86,400 રૂપિયાનો. બીજો ખર્ચ બતાવ્યો છે 34,98,400 રૂપિયાનો. 2 મંદિરનું આપણે પેમેન્ટ કાઢી લીધું છે. આનું કોટેશન પણ મંગાવી લીધું. આ કોટેશન જ આપવામાં આવ્યું છે કે આવી રીતના કોટેશન અમે બનાવશું. કમિટી મેમ્બર કેવા હોવા જોઈએ? તો કમિટી મેમ્બર આપણા માટે એવા હોવા જોઈએ સક્ષમ કહેતા જે કાંઈ પણ મુદ્દો આવ્યો તો એના માટે આપણે તૈયારી હોવી જોઈએ. આપણી પાસે પૈસાની તૈયારી હોવી જોઈએ. કાયદેસર લડવાની તૈયારી હોવી જોઈએ. કાયદાના જ્ઞાન હોવું જોઈએ કે કાયદો કેવી રીતના કરવાનો છે. કોઈના કાયદો આપણા હાથમાં નથી લેવાનો. પણ કાયદો અગર બીજા કોઈ અગર કાંઈ ઉલટી સુલટી વાત કરતા હોય તો એની સામે જવાબ દેવાની તાકાત રાખવાની હોય. જેથી કરી કોઈ જાતનો આપણે વિઘ્ન ન આવે. એટલે સૌથી પહેલાં તો મને એવા માણસો જોઈએ છે કે જે ભણેલા ગણેલો વર્ગ હોય, સારું જ્ઞાન હોય અને સારું સમાજમાં પણ એનો પ્રતિસાદ હોવો જોઈએ. એવા માણસો આવી જતા હોય આગળ તો બહુ સારામાં સારું કાર્ય થશે. શૈક્ષણિક સમાજને પ્રાર્થના આવી એટલે તો બરાબર એવી રીતના કંઈ કાયદેસર રીતે જોડાયેલા પોલીસને, વકીલને વગેરે. હવે આમાં પોલીસમાં જોડાયેલા હોય કે વકીલમાં જોડાયેલા હોય એ પણ આવી શકે છે. પણ પોલીસની અંદર જે જોડાયેલા હશે એને પોતાની પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવી પડશે. કેમ કે 1988 એનો એક્ટ બોલે છે કે ભાઈ તમે સરકારી કાર્ય કરતા હોય, કામ કરતા હોય તો તમને એની રજા મંજૂરી લેવી પડે. અગર રજા મંજૂરી ન લ્યો તો તમારી પર કાયદેસર એક ગુનો બેસે છે. એટલે આપણા ભાઈઓને નમ્ર વિનંતી કે ભાઈ એવા કોઈ વ્યક્તિ હોય એ પોતાની સરકારીમાં જણાવી દે કે ભાઈ અમારે આ કાર્ય કરવા જવું છે. હિસાબનું પ્રભાવ ધરાવતા તો તમારા પાસેથી જે કાંઈ બી અમે પૈસો લેશું એનો કાયદેસર બેંકની અંદર એકાઉન્ટ હશે અને કાયદેસર તમને હિસાબ કિતાબ બધો મળશે. ઓનલાઈન પેમેન્ટ. હવે તો ડિજિટલ પેમેન્ટ આવી ગયો છે. બધાને ખબર છે. બધે પાસે સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે. એમાંથી સમજો કે 10% નહીં હશે કોઈની પાસે. પણ અત્યારે ઘરની અંદર બી આપણા બધે છોકરાઓ પાસે તો હોય જ છે. જેથી કરીને આપણો પેમેન્ટ તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તાબડતોબ તમને મેસેજ આવી જશે કે ભાઈ ધન્યવાદ તમારો પેમેન્ટ અમને મળી ગયો છે. કાં તો અથવા પછી ચેકથી તમે દઈ શકો છો અને બહુથી પછી કેશ પણ દઈ શકો છો. જેટલું બને એટલું અમે કેશ ન થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે ડિજિટલના હિસાબે તમને હિસાબ કિતાબ બધે ઓનલાઈન પેમેન્ટ જોવા મળશે. હિસાબ 1-1 રૂપિયાનો તમને ખબર પડશે. એવી રીતના અમે સિસ્ટમ બનાવી રહ્યા છીએ કે ભાઈ તમે ક્યારે પણ તમે એ બેંકનું એકાઉન્ટ ખોલીને જોઈ શકો છો કે જેથી કરીને કોઈ કમિટીએ કેટલા પૈસા કાઢ્યા છે, ક્યાં વાપર્યા છે. એની અંદર કમિટી બનશે ને તો 3 મહિનાની અંદર અમારી કમિટીની મિટિંગ રહેશે. હરેક 3 મહિને એક મિટિંગ થશે, કમિટી મિટિંગ.
એજીએમ મિટિંગ જે આવી રહી જાહેર મિટિંગ છે એ વર્ષમાં એકવાર બોલાવવામાં આવશે, એ નિયમ છે. તો જે કોઈ બી પછી વાંધા વસકા હોય એ વર્ષ પછી તમે કાઢી શકો છો. જેથી કરીને મેં તમને ઓડિટ રિપોર્ટ આપી હું તમને કે ભાઈ આ રીતે અમે ઓડિટ કરાવ્યું છે, એમાં તમને લાગતું હોય કે ભાઈ અમે ક્યાંય પૈસા ખાઈ ગયા કે કંઈક કર્યું ઊંધું સીધું કંઈક કામ કર્યું હોય તો તમે અમને હટાવી શકો છો. એજીએમની એટલી તાકાત છે. પ્રમુખ હોય તો કોઈ પણ હોય, અગર એ ગલત હાલતો હશે તો એ સમાજની નજરમાં એને ગલત જ કહેવામાં આવશે. એટલે એને તાબડતોબ એજીએમમાં મિટિંગમાં નિર્ણય લેવામાં આવશે અને એને આપણે બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે. આ પહેલો મારો એક ઉત્પાદન. અને બહુ અતિશય પૈસો ખાધો હશે તો ભાઈ હું કાયદેકીય કાર્યવાહી કરીશ. હું કોઈને છોડીશ નહીં. હું કહેતા મારી કમિટી મારી સાથે જેટલા પણ જોડાયેલા હશે, કેમ કે સમાજનો પૈસો સમાજની જગ્યાએ જ વપરાવવામાં આવે. કેમ કે તમે તમારી મહેનતનો તમારા પસીનાનો પૈસો મંદિર માટે આપો છો અને એ પૈસો ખોટી જગ્યાએ કોઈ ખાવાની કરશે, અમે ખાવા દેશું નહીં અને ખાશું નહીં. આ પહેલો અમારો મુદ્દો રહેશે. બરાબર. એટલે તમે એમનું સમજતા કે ભાઈ પહોંચ તમને નહીં મળશે. 25 રૂપિયાના પણ તમે દાન આપશો ને તો તમને 25 રૂપિયાની પહોંચ મળશે. કેમ કે મારો એમ વિચાર છે, કોઈ એમનું સમજતા કે ભાઈ હું ગરીબ છું, જેથી કરીને મેં કોઈ અમુક શબ્દ મેં ગ્રુપમાં લખ્યા હોય તો 10,000 આપો, તો ભાઈ એમનું સમજતા કે મેં બધા માટે કીધું, મેં સક્ષમ માટે કીધેલું. સક્ષમ હોય એ આપી શકો છો. જે નથી દઈ શકતા એનો 1 રૂપિયો પણ ચાલશે મારા માટે. 1 રૂપિયો 1 કરોડ બરાબર છે. એ કોઈ ગરીબ એમનો વિચાર કરતા કે હું તમારી જેમ જ ગરીબ છું. તમે એમનો સમજતા કે ભાઈ હું પણ એક ગરીબ માણસ છું, હું કોઈ બહુ કરોડપતિ નથી, કોઈ અબજોપતિ નથી, પણ તમારો 1 રૂપિયો 1 કરોડ રૂપિયો બરાબર છે. કેમ કે તમારો પસીનાનો પૈસો હશે, એવા પૈસાની મને જરૂરત પડશે. એ બધેનો મહેનતનો પૈસો જ છે, કોઈનો હરામનો પૈસો આવતો નથી ક્યારેય. આજ ભાઈ લખપતિ હોય તો બી એણે એની મહેનતનો જ પૈસો બનાવ્યો છે. આજ બધા પોતપોતાની મહેનત કરી રહ્યા છે. એમાં આ શબ્દ તમે કેટલાય વાર બોલી નાખો છો. કોઈનું માન ન પાડો. જે કાંઈ સહી આપણા જ છે. આજ તમે બીજી કાસ્ટમાં જોતા હશો કે એ ગાડીઓમાં ફરતા હશે, જ્યાં ત્યાં ફરતા હશે, પણ પોતાની કાસ્ટને ક્યારેય ઉગાડા કરતા નથી મારા ભાઈઓ. કેમ કે ઉગાડા કરશો તો એમાં તમારું જ નામ બળશે. મને તો ખુશી થાય તો મારો કોઈ ભાઈનો દીકરો અગર એ લાલ બત્તીમાં ફરતો હશે ને સરકારનો લૂંટીને, તો હું એને ધન્યવાદ કહીશ. કેમ કે એણે આપણા બાપ દાદાઓએ વડવાઓએ બહુ મહેનત કરી છે અને સરકારોને ન્યાય બેસાડ્યા છે. તો એનો પૈસો એ આપણો પૈસો છે. એવા પૈસા લેવો ને તમે, પણ તમારી સમાજમાંથી લઈને તમે પૈસા બનાવવાની કરશો તો એ નહીં હાલશે. સમાજનો પૈસો સમાજમાં જ વપરાવો જોઈએ. સમાજને કેવી રીતના ઉપર લાવવી એનો વિચાર કરો. આજ આપણે હરેક બધી સમાજની અંદર આપણે બહુ પાછળ સેવી અત્યારે, બહુ જ પાછળ સેવી. તમે જો બધી કાસ્ટ લોકો પોતાના નેતાઓ હશે, પોતપોતાના લાખો કરોડો રૂપિયા એની પોતાની બેંકોમાં પડ્યા છે. જે કાંઈ બી આફત આવે એ લોકોની સમાજ પહેલાં ઊભી હશે. ત્યારે આપણા અહીંયા આપણે એકબીજાના પગ ખેંચવામાં પડ્યા છે. મેં કાંઈક બોલ્યો છું એટલે મારે વિરોધમાં તમે મોટા મોટા ભાષણો મોટું લખી નાખશો, મોટું બોલી લેશો. મને પાડીને તમને હું ખુશી થઈ જતી હશે તો તમે ખુશી મનાવી લો, તમને આનંદ આવતો હોય તો. પણ 1 દિવસ 2 દિવસ લગાતાર કરીને તમને કોઈ આમાં મેડલ મળી જવાનું નથી. આમાં તમે હસીનું પાત્ર બીજી સમાજમાં કરો છો. કેમ કે મને જ્યારે અમુક મેસેજો એવા આવ્યા કે એ આપણી સમાજના નહોતા, બીજી સમાજના હતા, એ લોકોએ મને મેસેજ કર્યા કે ભાઈ તમે બહુ મોટી વાતો કરો છો પણ તમારી સમાજ તમારી પાછળ તમને ગાળું દે છે. મેં કીધું મારી સમાજ છે ને, આ સમાજ તો એવી છે કે ક્યારેક પથ્થરોએ મારે છે ને ફૂલડાએ ફેંક જ. તો ભાઈ હું તો તૈયાર જ છું. અગર ખોટું કરી તો આ બધા મને પથ્થર જ મારવાના જ, પણ હું સારું કાર્ય કરી તો ભાઈ ફૂલડાએ ફેંકશે. એટલે હું આવકારી લઉં છું એને. હિસાબ પ્રભુ એ તો મળી જશે. સમાજ સાથે સંગઠન સાથે રાખી શકો. તો સમાજની સાથે આપણે સંગઠના કેવી રીતના રાખવી. સમાજ પર જ્યારે પણ અડધી રાતે પણ આફત આવે ને તો બધા એક થઈ જાઓ. મંદિરની અંદર જેથી કરીને શોભા દાદાના ત્યાં લીમડે આવું બનાવ બન્યો તો ત્યાં આવીને બેસી ગયા. આ જે ટ્રસ્ટ હોત તો ત્યાં એક બેનર લાગી ગયું હોત. પણ તમે ચિંતા ન કરતા, આપણે એમને પણ હટાડવાની તાકાત રાખવી છે. એને હટાડશું. પણ કોઈ દાડાઓ તૈયાર થાય ત્યાં બેસશે એવી રીતના આપણે ગોઠવણી કરવાની તૈયારી કરીશું. એ લોકોને પણ નોટિસ દેશું આપણે. એટલે ટ્રસ્ટ બન્યું હશે તો તમે કોઈ દેસર કોઈ પણને બેસાડો
કોઈ ટ્રસ્ટની જિમ્મેદારી હશે કે ભાઈ આ માણસ અહીંયા એની પૂજા પાઠ આ તે જે કાંઈ કરશે એ માણસના આપણે જે કાંઈ બી હશે તો એ ટ્રસ્ટની જિમ્મેદારી હશે. પછી કોઈ એના દીકરા આવી ગયા કે ભાઈ લાવો હવે અમારું આ બધું છે એ નહીં ચલાવવું. એનું કારણ શું છે કે મુંબઈની અંદર અમે એક નોકરી કરવી છે મહાનગરપાલિકાની અંદર, તો એની અંદર એમ હોય છે કે મારા બાપુજીએ નોકરી કરી એટલે એની નોકરી મારે આપવાની, મને કરવાની. એ આપણો નિયમ બનાવેલો છે બાબા સાહેબે આપણા માટે. એ જ નિયમ મંદિરોમાં બીજા લોકોએ લગાડી લીધો છે કે આ મંદિરમાં બી આવો જ નિયમ. મારા બાપે 18 વર્ષ કામ કર્યું એટલે હું અહીં આવીને બેસી ગયો. ભાઈ એ નહીં હાલે. આ મંદિર છે, મંદિરની અંદર તમારું પોતાનું કેટલું જ્ઞાન છે, તમે ભગવાનને કેટલા માનો છો. પછી હું રાતે દારૂ પીવું ને એ મંદિરની મોટી મોટી વાતો કરું એ મજા નહીં આવશે. એટલે સારા માણસો હોવા જોઈએ મંદિરની અંદર, એની પૂજાપાઠ થવી જોઈએ. એવી રીતના આપણે એનું ત્યાં કાર્ય કરવાનું છે. એટલે એ તો પછીનો મુદ્દો છે, આ મુદ્દો હમણાં લેવાનો નથી. સૌથી પહેલાં આપણું એક જ વસ્તુ છે, કોળંબે પર વાતચીત કરવાની, કોળંબેનું જ કાર્ય કરવાનું. આ તો મેં તમને ઉદાહરણ આપું છું કે ભાઈ આ કાર્ય આવી રીતના થઈ ગયું છે. કેમ કે આપણી અમુક ભૂલોના કારણે બીજા ફાયદા લઈ જાય છે. કેમ કે આપણે બધા એકબીજા વિચાર કરવી છે ભાઈ કમિટી હું કામ બનાવવી, કમિટીને હું લેવા દે, કમિટી હું કરશે. કમિટી હશે તો જ તમને સમાજને જાણ થશે કે ભાઈ આ કાર્ય કેમ કરવાનું છે. કમિટી હશે તો જ કાયદેકીય લડશે, સરકાર આમાં લડશે. કમિટી હશે તો જ તમને બધી જાણ કરશે. નકર હું મારી જો એકલો લડ્યા કરશે તમને હું ખબર પડશે પડવાની જામાં કે ભાઈ ક્યાં હું હાલી રહ્યું છું. તમે તો પ્રશ્ન પૂછી શકો છો કે ભાઈ ત્યાં હું હાલી રહ્યું છું. કમિટીના પ્રશ્ન કમિટી હશે તો જ જગ્યા નામ પર કરશે. કોઈ વ્યક્તિગત ક્યારેક સરકાર કોઈના નામ પર કરતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. કમિટી હશે એનું રજિસ્ટ્રેશન નંબર હશે તો જ સરકાર તમને સહાય આપશે. નકર કોઈને વ્યક્તિગત ક્યારે આપતી નથી, ક્યારે કોઈને સહાય. આપણે એમ સમજવું કે ભાઈ અહીંથી સહાય આપણે મળી જશે તો એ ખોટા વિચારો છે. કેમ કે જ્યારે તમારી પાસે પહોંચ હશે ને તો તમારું ઇન્કમ ટેક્સ સરકારને બતાવી શકો છો કે ભાઈ અમે ઝાડુ કાર્ડ સહીને એટલું તો આવું કાર્ય કરી શકીએ, અમારી પાસે આટલો મોટો ભંડોળ નથી, તો જ તમે સરકાર પાસેથી સહાય માંગી શકો છો. એટલા માટે કમિટી બહુ જરૂરિયાત છે અને કમિટી બનાવવી જ પડશે. અને કાંઈ થાય ન થાય પણ કમિટીનું કાર્ય તો પહેલું થવું જ જોઈએ. પછી બીજા વિષયો આપણે લેશું. જ્યાં સુધી કમિટી બને નહીં ત્યાં સુધી કોઈને પણ પૈસો દેવામાં આવે નહીં, મારા નમ્ર વિનંતી છે. કેમ કે કેટલા એવા માણસો નીકળી પડશે તો જેથી કરીને કમિટીને ખબર નહીં અને લાવો પૈસા વગર પહોંચ કોઈ પણ હોય. હું બી તમારા ઘરે આવ્યો હોય, હું ઘરે પહોંચ ભૂલી ગયો છું, પૈસા મને પણ ન દો. કેમ કે પહોંચ તમારી પહેલી છે ને એ બહુ મોટું હથિયાર છે તમારી પાસે. તમે કાલ સવારે અગર ગડબડ મેં કરી હશે ને તો તમે મારી પર કેસ મૂકી શકશો. આ પહોંચની તાકાત છે. તમે પહોંચ લઈને પોલીસ સ્ટેશનમાં વયા જાઓ ને અને એમ કહો ને કે ભાઈ આ માણસને મેં આટલો પૈસો આપ્યો હતો અને આ રજીસ્ટર કરેલું છે, આને પહેલાં જેલમાં નાખો, આ પૈસો ખાઈ ગયો છે તો મને તમે પહેલાં જેલમાં નાખો. એટલે પહોંચનું મહત્ત્વ જ છે. એટલે પહોંચ કોઈ તમે મામૂલી સમજતા નહીં. તમને પહોંચ મળે એ એક રાખી મૂકજો. બીજા કોઈ આવે તો પૈસા દેતા નહીં, મહેરબાની કરી. કોઈ પણ હોય કમિટીના, અમારા કમિટી બી નિમિત્ત થાય નહીં આવ્યા હોય તો તમે કહી દેજો કે ભાઈ પૈસા દેવામાં આવશે ને. જ્યાં સુધી આપણું કોઈ અહેવાલ બહાર આવે નહીં પૈસા ક્યારે કરવા કેમ કરવા. કેમ કે મંદિરનું કાર્ય છે એ બહુ વિશાળ કાર્ય છે. જ્યારે રામ મંદિર બનાવવું હતું ને ત્યારે આખો દેશ હારે થઈ ગયો. ત્યારે મારા બાપનું મંદિર બનાવવા માટે મારી સમાજને મને આગમન કરવું પડે છે કે ભાઈ આવો. એટલે મને શરમ લાગી રહી છે કે ભાઈ તમે તમારા હિસાબે બધા આવીને હારે ઊભા રહેવાના બદલે તમે એકબીજાને પગ ખેંચો. આપણા બધેના બાપ છે, આપણા ભગવાન છે, ઈષ્ટદેવ છે, એનું નામ ખરાબ ન થાય એ એક ધ્યાનમાં રાખીને વાત કરો. તમે કાંઈ પણ જે કાંઈ બોલો છો ને તો પેલા ઈષ્ટદેવનો જો કે ભાઈ ઈષ્ટદેવની વાત છે એ આપણા બધા માટે મોટો વડો છે આપણો. એનું માન સન્માન જળવાઈ રહે એ વિચાર કરીને. હા તમે વ્યક્તિગત મને ગાળું લખો, જેમ કે મને 1 મહિનામાં આવી છે ગાળું, ફોન પર એ ગાળું દીધી. આપણા બુદ્ધિમાની શાળી છે ને એવા વ્યક્તિને કેવરાઈને ગાળું દેવરાઈશ મને, પણ મને એનું કોઈ ખોટું લાગ્યું નથી. હું કાયદાકીય કાર્યવાહી કરી શકતો હતો, એનો ઠેઠ મુંબઈ તેડાવી શકતો હતો, મારી સત્તા છે એટલી. પણ મને એમ લાગ્યું કે યાર આ તો મારો જ ભાઈબંધ છે, એને બુદ્ધિ અત્યારે ઓછી છે, કાલે મારું કામ થશે તો એ દેખાઈ જશે એને કે ભાઈ આનો કહેતો તો નહીં કરી બતાવ્યું. એટલે મને એની ગાળુની કોઈ ખોટું લાગ્યું નથી. આમાંથી કોઈ બી ભાઈઓ મને ગાળું દીધી હોય એ ગાળું એમનો મુબારક. બરાબર. હવે કમિટીના નામ પર જ આપણે ફાળો આપવાનો રહેશે. કમિટીનું જ્યાં સુધી પહોંચ બને નહીં
એમાં 3 જણની સાઇન થશે. હવે કમિટી બનાવશું ને એની સૌથી પહેલાં હું 5 જણના નામ બેંકની અંદર આપી દઈશ. એ 5 જણની સહી હશે તો જ પૈસા બહાર આવશે. જેથી કરીને મારી નિયત ખરાબ થઈ હોય અને હું એમ કહું કે ભાઈ હું પૈસા કાઢી લઉં તો મારી કમિટીના 4 મેમ્બર તો મારી વિરુદ્ધ જઈ શકે છે, કેમ કે એની વગર પૈસા નીકળવાના જ નથી. એટલે 4 તો મારા વિરુદ્ધમાં જ હશે. એટલે મેં 5 જણનો વિચાર કર્યો છે કે 5 જણના સાઇન થશે તો જ પૈસા નીકળશે. અને કમિટીની અંદર 5 વર્ષનો નિયમ બનાવશું આપણે કે ભાઈ કમિટી 5 વર્ષ કામ કરશે. અગર સારું કાર્ય નહીં કરી શકે તો એની અંદર ઇલેક્શન જાહેર કરવામાં આવશે અને એ 5 જણ પછી તમે જે પણ નિર્ણય લ્યો બીજા કોઈને લાવી શકો છો. તમે એમનો સમજો કે ભાઈ હું આની પર હક દાવો કરવા જ બેસી ગયા છે, અમારી કમિટી બધી હક દાવો કરવા બેસી ગયા છે, પછી અમને કોઈ કાર્ય કરવા નહીં દેશે, અમને કોઈ દાડીએ રાખશે. એ બધા ખોટા વિચારો મૂકી દેજો, કેમ કે અમે કોઈ એવો વિચાર કર્યો નથી અને કરવાના નથી. તમે જ્યારે વિચાર કરશો કે ભાઈ આ લોકો કમિટી કામ નથી કરતી, 5 વર્ષ પછી તમે અમને બેસાડી શકો છો. કોઈ જાતનો વિચાર કર્યા વગર તમે 5 વર્ષ પછી તો તમે વર્ષમાં એજીએમ મિટિંગ જ્યારે બોલાવવામાં આવશે, તમને હિસાબ કિતાબ દેવામાં આવશે, ત્યારે તમે કહી શકો છો કે ભાઈ અમારા પોઈન્ટ બધા નોટ કરવામાં આવે કે તમે જો આમાં આવી ભૂલ કરી છે. એ 5 વર્ષ પછી બધી કાઢવામાં આવશે. જેથી કરીને ભાઈ બાબુભાઈ કોણ બાબુભાઈ આ બોલ્યા મારી વિરુદ્ધમાં આ બોલ્યા હતા, એ લખાણ આવે તો એ લખાણ 5 વર્ષે પછી બોલાશે કે ભાઈ બાબુભાઈ મારી પહેલાં બોલ્યા હતા, મને લાગી રહ્યું છે તો હું ચોરી કરી છે મારું રાજીનામું. અગર નહીં મૂકશે તો કમિટીની એટલી તાકાત હશે કે 11 માણસમાંથી 10 માણસ અગર કહે છે ને કે ભાઈ આને કાઢી નાખો તો એ પ્રમુખને બી કાઢી શકશે, મહામંત્રીને કાઢી શકશે, ખજાનસિંહને પણ કાઢી શકશે. એમાંથી કોઈ પણ ન કાઢી શકવાની તાકાત આપણે 11 જણને આપી લીધી છે. પછી જ્યારે બહુ અતિશય વધી જાય તો પછી એજીએમ બોલાવવામાં આવશે. જો એજીએમ કહેતા એટલે એમરજન્સી આપણે જે આ બધા ભેગા થયા છે એને એક એજીએમ જ કહેવામાં આવે છે. આજે એજીએમ જ બોલાવી છે, આપણે સમાજના આહવાન કર્યું ને એજીએમ જ કહેવામાં આવે છે. અને એની અંદર કોઈ એમરજન્સી કાર્ય થાય તો 6 મહિને તમે લઈ શકો છો, કાં તો વર્ષની અંદર તો એજીએમ લેવી જ પડે. તો એજીએમ લેવાનો ફાયદો એ થાય કે સમાજની અંદર અહેવાલ દેવો પડે. આપણે ઓગસ્ટ સરકારનો નિયમના પ્રમાણે ઓગસ્ટ મહિના સુધી એ ઓગસ્ટ મહિનાની અંદર આપણે એને બધાના હિસાબ કિતાબ પહોંચાડી દેવાના. 15 દિવસ પહેલાં તમને જાહેરમાં અમે હિસાબ આપી દઈશું, તમને 15 દિવસ દેવામાં આવશે. 15 દિવસ પછી તમે વિચાર કરી લેજો કે કોનો કયો ક્યાં ક્યાં ભૂલ આવે છે, બધું લખીને આવજો મિટિંગની અંદર. તમારા હરેક સવાલના જવાબ વર્ષ પછી મળશે. પણ તમે અત્યારે અમને સવાલ પૂછશો તો હું સવાલનો જવાબ એકેયને દેવા માટે તૈયાર નથી. સરકાર જ્યાં ઊભી હોય સવાલ એને જ કરાય. એટલે મારા જે પહેલાંના પ્રશ્ન હતા ને એ જે કમિટી ચલાવી હતી એમનો મારા પ્રશ્ન હતા, એ જવાબ નથી મળ્યો એટલે એ વિષયનો પૂરું થઈ ગયું. જેમ કે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે તો રાહુલ ગાંધી જે છે એ પ્રશ્ન એમને પૂછે છે. તો ક્યારેક ખોટું નહીં લગાડવાનું. જ્યારે તમે સત્તા પર બેઠા છો તો પ્રશ્ન તમને કરશે. પ્રશ્ન કરતા હોય તો એને અંદર કહી દેવાનું હોય કે ભાઈ જ્યારે મિટિંગ થાય ત્યારે તમારા પ્રશ્ન લઈને આવજો. પછી હું રસ્તામાં હાલતો હોય ક્યારેક હું મારી ફેમિલીને લઈને નીકળ્યો હોય તમે કહે ભાઈ બરોબર તો ઓલી વખતે આ વાત કરી હતી કાંઈ તો ભાઈ હિસાબ તો હું કાંઈ રસ્તા પર હિસાબ દેવા બેઠો નથી. એટલે કોઈ એવી ભૂલ બી ન કરતા. તો હવેથી હું મારા 2 શબ્દ પૂર્ણ કરું છું. જે કોઈને કાંઈ બોલ્યો કર્યો હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. હવે જે કોઈને બી આમાં વાતચીત કરવી હોય, જે કાંઈ એના કોઈના પ્રશ્ન હોય એ પ્રશ્ન કરી શકો છો. એક મિનિટ ઉભા રહ્યો, એ મુદ્દો મેં લઈ લો પછી પાછો મુદ્દો આવે નહીં, બરાબર? તો સૌથી પહેલાં કમિટી બનાવવી, એમાંથી બધા હાથ ઉપર કરીને મને બહુમતી બતાવી દો તો એ પ્રમાણે કમિટીની કંઈક નિર્ણય આવી જાય. ભાઈ કમિટી બનાવવા માટે કેટલા જણ રાજી છો? બીજો એક મુદ્દો જગ્યા નામ પર કરવી, એના માટે કેટલા જણા રાજી છો? પથ્થરનું મંદિર બનાવવું એના માટે કેટલા જણ રાજી છો? બધા રાજી છો. એટલે આપણે આ 3 મુદ્દા બહુમતી પ્રમાણે પાસ થઈ ગયા છે આજે. એટલે સૌથી પહેલાં બધાને મારા ધન્યવાદ કે આજે આ મુદ્દા 3 પાસ થઈ ગયા. એટલે હવે કમિટી બનશે, જગ્યા ઇનામ પર થશે, મંદિર બનશે. બોલો પાલણ પીરની જય, દાનાબા પીરની જય, અમાતો પીરની જય. હવે માના જીરતારની જય.